योग वशिष्ठ उत्तर रामायण 905। जय श्री वशिष्ठ मुनि। ज्ञान बंधु कोने कहेवाय ते ऊपर 904 में આપણે જોઈ ગયા। વશિષ્ઠજી કહે છે કે જ્ઞાની થવું પરંતુ જ્ઞાન બંધુ થવું યોગ્ય નથી। આગળ વાત વધારતા વશિષ્ઠજી વધુમાં કહે છે કે શાસ્ત્રનો અભ્યાસ તો કર્યો, થોડા ઘણા શબ્દોના બોધ પણ લીધા, પરંતુ સ્વયંના વ્યવહારમાં વિવેક નથી, વૈરાગ નથી। કથાઓ કરવી છે પણ માત્ર પૈસા કમાવા, બીજાને બોધ આપવા। ચતુરાઈથી ભરપૂર એવા કથાકાર પોતાની કારીગરી વાપરે છે, આવાને જ્ઞાનબંધુ કહેવાય। બીજું જે શાસ્ત્ર જ્ઞાનનું ફળ પોતાની સમૃદ્ધિ વિકસાવવી, અન્ન વસ્ત્ર આદિ લાભો મેળવે છે, બીજાઓને અધ્યાત્મ શાસ્ત્ર સંભળાવે છે, તેને જ્ઞાનબંધુ સમજવા। સ્વયંમાં આચરણ નહીં, નેરો દેખાડો જ કરવો। આવા જ્ઞાનબંધુને કેવા ગણવા? તો કહે છે કે નટ નાટ્ય કલાકાર નવટંકી કરતા હોય તેવા છે। કથા કરવાનો તેનો ડોળ માત્ર જ હોય છે, જે સ્વાર્થથી ભરેલો હોય છે। આ જાતનું અધમ અશુભ જ્ઞાનબંધુ પણ ત્યજવા યોગ્ય છે। ઘણા જ્ઞાનબંધુ ઘણા શુભ જ્ઞાનબંધુ પણ હોય છે, જે કર્મકાંડ કરે છે, વેદ પ્રમાણે કરે છે, જ્ઞાનથી બહુ દૂર નથી હોતા। એવા શુભ બંધુ જ્ઞાનબંધુ પણ હોય છે। આવા જ્ઞાની જો કષ્ટ આપનારી ચેષ્ટાઓ કરી સંતોષ પામે છે, તેમને અધમ અશુભ જ્ઞાનબંધુ પણ કહેવાય। મુમુક્ષોએ સાતમી ભૂમિકા એટલે કે વિદેહ મુક્તિમાં પહોંચ્યા સિવાય વચલી ભૂમિકામાં રહી સંતોષ મેળવવો જોઈએ નહીં। એટલે વચલી ભૂમિકામાં આપણે પહોંચ્યા, 7 ભૂમિકા આપણે અગાઉ જોઈ ગયા હતા, એમાં વચલી ભૂમિકામાં પહોંચ્યા પછી કાંઈ સંતોષ મેળવવો ન જોઈએ, આગળ વધવું જોઈએ। ને 7મી ભૂમિકા એટલે છેલ્લી ભૂમિકા જનક રાજાની વિદેહી જે કહેવાતા, ત્યાં પહોંચ્યા સિવાય સંતોષ મેળવવો જોઈએ નહીં। વૃત્તિમાંથી મુક્તિની વાત કરતાં કહે છે કે અંદર બહારના વિષયોને અનુભવનારી, તેના કારણો, તેને આશ્રિત થવાનું, વિષયોની પ્રતીતિ થવી, આ વૃત્તિઓનો ક્ષય થવો જરૂરી છે। મનની વૃત્તિઓનો ક્ષય થવો જરૂરી છે, તો જ મોક્ષ મળે ને એને જ મોક્ષ કહેવાય। જે ઉપર જણાવેલા સંકલ્પોના ત્યાગથી થાય છે, તેને જ સંન્યાસ કીધો છે, જેમાં આત્યંતિક શાંતિ મળે છે। મુમુક્ષુએ પોતાના પ્રયત્નોને શિથિલ થવા દેવા નહીં, પ્રયત્નો ચાલુ જ રાખવા। સંસારના ભોગરૂપી રોગમાં કદી આસક્ત થવું નહીં। શુદ્ધ કર્મ દ્વારા હિતકર અને માફકસર આહાર મેળવવો। આહાર જે એ શરીરને હિતકર હોવો જોઈએ અને શરીરને રુચિને માફક હોય તેવો કરવો જોઈએ। આહારનો ઉપયોગ જે છે એ પ્રાણ ધારણ માટે છે, તેમ કરીને લેવો, શરીર ચલાવવા માટે છે। આ યંત્ર છે અને આ યંત્રને ચલાવવા માટે જે કાંઈ પણ લેવું પડે એવું માફક અને હિતકર લેવું। પ્રાણ ધારણ તે તત્વ જિજ્ઞાસા માટે છે તેમ માનવું। આપણને જે શરીર મળ્યું છે એ તત્વ જિજ્ઞાસા માટે મળ્યું છે એમ માનવું। આ તત્વજ્ઞાન સંસાર ચક્રમાં જન્મ મરણના દુઃખ ફરી ભોગવવા ન પડે તે માટે છે। આ મન જે ચિત્ત છે તે સત્ય નથી। મન જે ચિત્ત છે તે સત્ય નથી। જ્ઞાની તેને આભાસરૂપ માને છે। જુદા જુદા પ્રકારે કામ, સંકલ્પ આદિ વૃત્તિ અનુભવ કરાવી પરિણામ આપનારું ચિત્તમન જ્ઞાન થતાકને નાશ પામે છે। આ જે મન છે એ વૃત્તિનો અનુભવ કરાવે છે, સંકલ્પ કરવાથી પછી વૃત્તિ ઊભી થાય અને પછી એનો કર્મ થાય એટલે કે અનુભવ થાય, પરંતુ જ્ઞાન થતાં તે નાશ પામે છે। એટલે મનની વૃત્તિનો નાશ તે જ જ્ઞાન છે।
જ્યારે શબ્દ આદિનો ઉપભોગ કરીએ છીએ ત્યારે અંતઃકરણમાં વિષયોના જ્ઞાનનો ઉદય થાય છે. જ્યારે શબ્દ આદિનો ઉપયોગ કરીએ ત્યારે વિષયોના જ્ઞાનનો ઉદય થાય. આ જ્ઞાનમાં સર્વવ્યાપી સર્વસાક્ષી પરમાત્માને સત્ય જાણી તથા તે સત્ય જ્ઞાનનો યથાર્થ ઉપયોગ કરી આચરણમાં રહી સર્વ દ્રશ્ય વસ્તુને મિથ્યા જાણવી. જે કાંઈ પણ દ્રશ્ય વસ્તુ છે, દેખાય છે, તે બધું જ મિથ્યા છે. વાસના રહિત શુદ્ધ બ્રહ્મને હવે જ્ઞાની પોતાનામાં અનુભવે છે. વાસના રહિત શુદ્ધ બ્રહ્મને હવે જ્ઞાની પોતાનામાં અનુભવે છે. તેને સાચો જ્ઞાની પુરુષ કહેવાય. જ્ઞાની બાકીના જીવન દરમિયાન જગતના તમામ અનુભવમાં આવતા દ્રશ્ય જગતને મિથ્યા જાણી જીવન જીવે છે. સ્વપ્નને જેમ જાગતા આપણે મિથ્યા સમજીએ છીએ તેમ તેને ગૌણ માનીએ છીએ. આપણે સ્વપ્નને ગૌણ માનીએ છીએ જાગી જતા, પણ જ્યારે જોઈએ છીએ ત્યારે સાચું લાગે છે, પણ જાગતા તો એને ગૌણ માનીએ છીએ. તેમ જાગતા જીવાતા જીવનને પણ સ્વપ્ન જેવું મિથ્યા જાણે તે જ્ઞાની. હવે કોઈ પણ દ્રશ્ય જ્ઞાનીને ચલિત કરી શકશે નહીં. વમળ વગરનું તળાવ હોય, તરંગો ન હોય, જે તળાવમાં ચારે બાજુ પર્વત હોય અને પવન આવતો ન હોય અને શાંત તળાવ હોય, તેની જેમ કુટસ્થ, સ્થિર, શાંત, સ્તબ્ધ બની રહે છે આ જ્ઞાની.